રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે 12 સાડા 12 જેવું થયું અને આજની તો વાતું પૂરી હે એક કાલે ભીં વ્યાણી હતી ને એની આજ હવે હેરાન કરે મેં ક્યાં ઊભી નહોતી થતી પગ હે ને ધ્રાબામાં લેપટે અને બસ ઉનો વજન ફૂલાવે જાય તે હે ને ઊભું નહોતું થવા દો એની આજ હે ને હેરાન કરી દીધા અમને બધાને હવારમાં દીધા હે ને 12:30 થઈ ગયા અને કામ હાથ જોઈ વિખાઈ ગયું વહેલા ઉઠીએ તો એને હાજુ કામ વિખાણ કરી નાખ્યું અને હું હે ને અટાણમાં પાછો મેં તો અહીં વાતું જવા દો મેંથી બુહી બોલાવી દીધી અને વાત જો ફૂલ સલો સેલ ભરી હું આવી ખોળ વાટવા તે જરાક હું કાલો મેં જરાક બંધ થયો ને હું ખોળ પહેલાં વાઢેવા મેં પહેલાં ઓલા પેક સંપલ કાં કે વાતું એને જ ખબર મળી જો લ્યો ભાઈ સલો સેલ ભરી ભાઈ ભાઈ હા ઉપર આવે ગઈ અને જ્યાં ખોળ વાટતી હતી પારે કૂણું ખોળ હે તી કૂણું ખોળ હે ને હું વાઢેલા અને આમાં તો બધી પાણીમાં કશ કાણ બોલે અને આમાં અર્જુન એક દી સર્વનાશ સાટી દીધી ત્યાં વરાપ થઈ ગયા હતા વરાપ કરે ને કે ખડની વરાપ થઈ જામાં પાણી ભયા ખેતરમાં અને હું આ ખોળ વાટતી હતી ને પછી ફોન લેવા ધક્કો ખાવો પડ્યો કારણ કે ફોન હું લેતી આવ્યા તો થોડોક વિડીયો શૂટ મારે થઈ જાય અને ખડોય વઢાઈ જાય અર્જુન ખાવા બેઠો હતો કે હું ખાઈ અને પછી આવા એ કહેતી હું જ્યાં ખડ વાટતી પછી આની દાંતડીને મૂકીને બધું વહી ગઈ ત્યાં એટલું વાટ્યું કૂણું હે આમાં અસલ હાવ ઝીણું ખડ તે ભીહું હાટું પારેથી વાટે નાખા અને આમાંથી નીકળી હતા કઈ કાણ હાવ પગું આખા ખૂટવા માંડ્યા હતા અને પાછું વ્યાજણ પડ્યું હોય ને તે બહુ ખાય નહીં તે કૂણું ખડ હોય ને તે જરાક હેઠા મેરનું ખાગડા ને કૂણાથી આઈ હે થોડા ખારિયા હા દેખાય ને ના હાલો એ થોડા કૂણા વાઢેલા થોડા કઈ નહીં રાહેતી નથી વાઢેલા બધી શિયારી વાહોતી થોડું ખડ કોરી ભેરું કરે ત્રણેય ભીહું એક દી વ્યાણી હતી ને એ અને આજ એક ત્રીજી વ્યાણી હતી ત્રણેયની હે ને કોરી નાખે ને એક મોટલી તો કરે જ લે સાટા તો છે ને 2 મિનિટની આવે પણ એવી સાટા તો બંધ થવાની નીણે વાહે કંઈ ભીહું ને હેરાન ન કરાય તે થોડું કોરી ખડ નાખે તા જતાં જ પરવારી જ ને બેહાણ પડ્યું એટલે ફર્યા નહીં હું તો થયા જાડા મોટા બાકી બીજા કામ હાજા પડ્યા ખાવાના નીવા તો કરી લીધા કે ખાધા વગર કામ થાય નહીં મેં તો હજે ખાધું ને પણ અર્જુન પાછો શ્રાવણ મહિનો રહી આખો તો એણે ખાવું જોઈએ ટાણા હરતી એણે મેં ને બનાવી દીધું એના હાટું ભરેલ કરેલાનું શાક કર્યું અને છોકરા હાટું કોરાનું કર્યું કોરું હોય ને બટેટા જેવું શાક એને તો કામ વિચારને ખબર પડે મેં કહું બટેટાનું શાક બનાવ્યું તમારા હાટું તે ગમી ખાય હું તો તેના હાટું એ કોરાનું કર્યું બટેટા જેવું થાય સુપર તે એના હાટું એ બનાવી દીધું એને કારેલા ન ભાવે કદાચ તો અને અમારા બેનું કારેલાનું શાક કર્યું તે હું હાલે ને ભીહું દૂધ પીવા કેટલા ખલબા એ કોમેન્ટ કરજો તમે જેની ભીહું હોય ને એ કીધો કે ભીહું દૂધ પીવું કેટલું ખલબું હે અને ભીહુંમાંથી રૂપિયા કમાવા ને એ કેટલા ખાલી કોમેન્ટ કરજો બહુ અઘરું હે હમણાં તો નહોતા કઈ તવેલામાં કરતા ન હોય ને આપણે ખોટું વિડીયો ઉતારો હમણાં તો બધું આવે ગુમાથે માણસ છે પણ એ નવા હે ને બહુ ખબર પડે જાડી મોટી આપણી સિંધી એ કરે વિચારે એ પણ તો એ હે ને એવો ભીહું બધું મેં લઈ લીધું હું કહું ભીહું હું કરતી આ વરદી થયા ને વરે માણસ હોય હું મૂક્યું કે હામટા ઢોર પણ એવો કામ છે કે ભીહું હું મારા અહીંથી કરા ને તો નિરાય થાય કાયદેસર નિરાયણું કરીએ કાયદેસર પાણી કરીએ બધું ખાણ કેટલું દૂધ કરતી હોય જે ભી એને કેટલું નાખવું આપણે એ આપણે દોતા હોય અહીંથી તો ખબર પડે અને ફેટ ને તો જ આવે સારું દૂધ કરતી હોય અને વધારે ખાંડ દઈએ તો ફેટ આવે નકર પછી ફેટ આવે નહીં તે એવા હાટું થઈને બધું હાથમાં લીધું હમણાં ને હું દોવા હોય હમણાં હું જ તે 8મી થઈ ગઈ જ હવે 8 થાય ને હજી 7 થાય એટલે દોવાની તો વાતું પૂરી જ છે કે જાજા થઈ જાય અને બાય માણસથી કહીને 10 ભીહું તો દોવાય નહીં તો એ કઠોર થઈ ગયા જ રાખા અને દોવે નાખા ભગવાનને એટલી દયા કી કે હજે તો 3 વ્યા હે પાછું એટલે કેટલું થાય 11-12 ઢોર થઈ જાય હે જ્યાં દોવાના થઈ જાય 11-12 ઢોર એટલે વધારે કહેવાય બાય માણસ હાટું નકર તબેલામાં તો જણું દોતા હોય એટલે એને અઘરું ન પડે એટલું અને હાલો અર્જુનને મેં કહ્યું તું ખાઈને જરાક આવી જતી હે ને થોડુંક વાઢે નાનતી હાર દે તું કાં કોરી નાખે દે ને તો હલવું પડે ને જો સાટા પાસા કોક સાટું થઈ ગયા ચાલુ થઈ ગયા તે હું હાલે બધું અને કોમેન્ટ આવતી હતી કે તબેલામાં ખબર નામ તમને નથી ખબર બીજો ફોન હોય તો ખબર પડે એ કે બિન તબેલો કરાય કે ન કરાય આ તબેલો જરૂર કરાય તબેલામાં ફાયદો જરૂર છે ઘરનો ડૂસો હોય આપણી અને ઘરના માણસ કરવાવાળા હોય તો ફૂલ તબેલામાં ફાયદો છે જ માણસ વહુ તમે કરાવો અને માણસના પગાર વળી કરાવો તો નફો ને થાય પણ માપી થાય
અને અહીંથી ગરમેરી કરીએ ને તો ફૂલ એટલે ફૂલ નફો છે ને સારોય પણ છે. અને આપણે પારું હોય નાના નાના તેની તો કંઈ જોઈએ નહીં, બહુ એની ઉજેરીએ તો એમાંય ઘણો બધો ફાયદો છે. અમારે હે 7-8 પાડ્યું, પાછી એક નવમી આવે ગઈ તી, એ પણ એક આપણે કહે ને કે વ્યાજ થેગું, મૂડી રોકી એનું વ્યાજ થેગું, એ 2-3-4 વરી જાર થાય ત્યારે પણ થઈ જાય ભીહું, એ પડ્યું એ પણ એવું બધું હાલે. તો કોમેન્ટનો જવાબ તો દેવો પડે, પણ કંઈ ટાઈમ જ ને જડતો હતા. હું આવીને વાઢવાથી જો સાટા પાછા ટપક ટપક ચાલુ થઈ ગયા, એ દેખાતા હોય સાટા ચાલુ થઈ ગયા. આજ છે ગુરુવાર અને આજ છે બીજો દી વિડીયો ઉતાર્યો તો કાલે, ને આજ છે કાલે તો ધોધમાર વરસાદ વરસે ગયો અને એને વાતું જવા દો વરસાદની, બુસું બોલાવી દીધું. અને લુગડા તમે કાલે હાંજી હે ને બધા અહીંથી ધોવે ને કહેતા કે વરસાદ હતો ને ફૂલ, એટલે મશીનોનું લાઇટોના ઠેકાણા નહોતા. હું કાંક જો મશીનની જોયા રાખીશ ને તો કાંઈ ભેરું નહીં થાય ને ફરીનું અમારું. ઓહો ખર્યા ને ઢગલા એટલું વરાણું અને એટલું બાકી છે જે આ જો ને તો વરાણું એ ખાલી ને આ બધું વરાઈ ગયું. લુગડા બધા અહીંયાથી જોતા ખાલી એનું બાવલું જોઈ લઈએ. આ બી અહીં સેલ કરવાની જ છે, પણ જ્યાં થઈ જાય દૂધવાળી તો ફૂલ દૂધવાળી ભી છે. દૂધમાં કંઈ ઘટે નહીં, જેની દૂધવાળી લેવી હોય ને ફૂલ એ આ ભી હાલે. આગળ પાછળ આસરું બાસરું હવે એની દોવાની છે મારે, અને એની પાડો છે એ દોવે નાખીએ હું કાં. અને હજુ તો બધું કામ દુનિયાનું બાકી છે જાજુ ઘણું. ઢોરનું કામ તો કાલે અમે 3 વાગ્યા સુધી વરસાદ હતો નથી પોર્યા, તો એ 3 વાગે માંડ કરીને ઝાકાઝીકી કરે ને ખિસ્સામાં પરવારે ગા. અને માણસું છે 2 અને 2 અમી અર્જુન 3 વાગ્યા સુધી ફેરવ્યા ને કર્યા ને. પાણીની લાઇટ નહોતી, એક તો મોટર બંધ થઈ ગઈ. કાલે હાંજી 6 વાગે લાઇટ આવી અને પાછું મોટર બંધ થઈ ગઈ, બધું ભેરું થયું. તે હાથથી બધું છે ને પાણી હારા મરે રહ્યા. અને ઢોરના કામનો થાકોડો લાગે ને તેની વાત જવા દો, વાતું પૂર્યું હોય. અને પાછું આ જ્યાં 8મી ભીં વ્યાણી કરે ને, 8મી દોવાની છે, વ્યાણી તો 3જી જ, 8મું ઢોર દોવાનું થયું. દી વાતું પૂર્યું માર્યું હે કે જાજા થઈ જાય દોવાનું. હજે 3 વ્યાવામાં થાય હે, જે વ્યાવામાં થાય ને એ અઘરા ને તો અઘરું કાં છે કે વડા અસર હોય ને પછી આપણું એવડું ગજવું ન હોય કે બાઈ માણસ એટલે કંઈ જાજા ઢોર ન દોવે હગાઈ માપી હોય 4-5નો માપ હોય, પણ આ જાજા થઈ જાય ને પાછા હે ને જરાક આસરું વડા હારા હોય ને તો એ જણનું કામ એ ગમે એવું ઢોર દોવાઈ જાય ને. આપણાથી એટલે હું એવું ન દોવાઈ જાય, હું તો દોવાઈ જ લા. કોઈ ઢોર મૂકવાનું ન હોય કેમ કે ધીરે પણ થઈ જાય, વાર લાગે પણ દોવાઈ કરાય તો જાય. અને કશકાણું તો જો ભીલાઉમાં ઓહો કાલે ત્યાં બધામાં રમથાણ્યું થઈ ગયા. અને કાઢ્યો તો જ્યાં સુધી સેલવીયો જતો હતો. અટાણે તડીકી નીકળીને તે હાંજી સારું મેં લુગડા ધોવે નાખ્યા. તે હાંજી લુગડા ધોયા ને ત્યાં નિયાલ થઈ ગયા. અટાણે હે ને કંઈ ભેરું ન થતા. હાંજના લુગડા ધોવાઈ ગયા અટાણે એવું ટેન્શન નહીં હવારમાં. અટાણે સીધું ઢોરનું જ લેવાનું. કાલે તો મેં વરસતો હતો ને ફૂલ, તો એ તાજી વ્યાણી ને 2 બીજી વ્યાણીઓ ને 1 દીણા હાટું ખોડવાડવા ગઈ એક મોટલી, કારણ કે કરવું જ પડે નકર દૂધ ન કરે. ખાણ ખાઈ પણ શેકલાય અમારે તો ખાણ ખાઈ જવે લ્યો. તગારા તૈયાર પડ્યા ને શેકેલ્યું ખાણ ખાવા આવ્યું. બિસ્તારા ભીખા થાય ને. કામ ચાલુ હોય, 4થું ઢોર દવાનો ટાઈમ થઈ ગયો. અને એમાં હે ને પાડીવાળી હતી, એ પાડીને ધવરાવા હોય ડોકા ધાવે ને તો મસ્ત નરવી થઈ જાય. ઉપરની પાડી અસલ હોય, ભીહાઈ છાવતી છે. આ ભીહની પાડીવાળી હે ને પણ એ હાડી ક્યાં દેખાય કાંઈ ભીહ.
પાડીની એક આશા ધવરાવી હજે એને ધાવવા હાથે ગવેલી માકોલી અમારે 10 દીની હે તો કબડી બધી જગ્યાએ ધાવે ઈ વાં ગઈ જો ના તો માર થવાની થશે જોતા લખણ હતી હા હરિયું કાઢે કબડી હે પણ બિયાણી ભીનું જરાક પારે આવતી જ પાછો કાલે મેં એક જરાક ભીર્યું પડતી છે ખાવે લઈ જાય ને તો દૂધી તો ફૂલ સડી જાય કે ગર ને દીએ ને ઠાવ પૂરો હોતી દૂધી તો સડી જાય પાછા લીલા લીલા ખડું પૂણા પૂણા વધે નહીં ખરાબ છે નોકરી પૂરું કરીએ દૂધી તો ઠાવથી વધે જાય અને હજે હે ને બહુ પૂરી જોતા એને કે પાછી ઘરે માંગવી પડે ને તો પૂરી વાર થાય તે વટાણે એક આસર પાડીને ધવરાવો અને 4 લીટર જેવું દઈએ 3-4 લીટર જોઈએ ને એક આસર પાડીને ધવરાવો ને ખાંડનો તગાર હમણાં અડધું ફૂલ ભરે 18 તગાર અડધું દઈએ જા ડામણી ને વારતા બધી ભીખું એક જ ડામણી ની વારવાની ખાલી એક ગાય સિવાય એક જ ભીન ડામણી ને વારતા ગમે તા દવા બેહી જવાનું શું પાછું ટાણું હોય કે ન હોય ઈ ની કા ટાણે દવા દઈએ તારે કામ હે ઠેકડે છોડી દી હાલ આણે જ ભાવવા જેમ તમને અમારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં